अन्य समाचारों तरफ नजर करिए। सौराष्ट्રમાં બારે મેઘ કાંગા જેવી સ્થિતિ છે। સોરઠ પાણી થયું છે। 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ। વંથલીમાં 24 કલાકમાં 14.5 ઇંચ વરસાદ। વિસાવદરમાં 13.5 ઇંચ વરસાદ થયો। જૂનાગઢમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું। કેશોદમાં 10 ઇંચ, બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ। માણાવદરમાં 9, નવસારીમાં 8.5 ઇંચ વરસાદ। કલ્યાણપુર અને જલાલપુરમાં 8 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે પલસાણા અને મેંદરડામાં 7.5 ઇંચ વરસાદ થયો। ધોરાજી, મહુવા, બેસાણમાં 7 ઇંચ વરસાદ થયો। માળિયા હાટીનામાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ। તો રાજ્યના 15 તાલુકામાં 4 થી 6 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 37 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યના અન્ય 37 તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા આ વીકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે એ પણ જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રેડ એલર્ટ પણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આપવામાં આવ્યું છે। જો કે એક ટ્રફ પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશ સુધીનું છે। વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે। જૂનાગઢમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ। ઓઝત 2 બાતસપરા ડેમમાં નવા નીરની આવક થઈ છે। ભારે વરસાદના કારણે 3 દરવાજા 2 ફૂટ ખોલ્યા। ખેડૂતોને સિંચાઈ અને પાણી આ ડેમ પૂરું પાડે છે। જીવાદોરી સમાન આ ડેમ માનવામાં આવે છે। 5400 ક્યુસેક પાણીની આવક એટલી જાવક વંથલી તાલુકાના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધર્મેશ ખાચર જોડાયેલા છે। ધર્મેશ, એક તરફ વરસાદી માહોલ, બીજી તરફ નવા નીર પણ નદીઓ અને ડેમોમાં આવી રહ્યા છે। જી ચોક્કસની માહિતી આપી દઉં કે જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે। આગામી દિવસોમાં પણ હજી વરસાદ વરસવાનો છે, ત્યારે જૂનાગઢના જે વિસાવદર ગીરમાં વરસાદ પડી રહ્યો છે તેનું પાણી જ્યારે આવી રહ્યું છે, જેને લઈને ઓઝત 2 બાદલપુર ડેમમાં નવા નીરની આવક થઈ છે। 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। જિલ્લાનો સૌથી મોટો ડેમ, ખેડૂતોને સિંચાઈ માટે અને 3 તાલુકાઓને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છે। 54,000 ક્યુસેકની આવક એટલી જાવક રૂએબલ ઝાડવા દરવાજા ખોલવામાં આવ્યા। ઓઝત કાંઠા ઉપર આવેલા વંથલી તાલુકાના ગામોને કર્યા છે એલર્ટ। આ પાણી ઘેડ પંથકમાં ગામોને વધુ પ્રભાવિત કરશે। જી ધર્મેશ, માહિતી બદલ આભાર। વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે। ગીર સોમનાથની સુત્રાપાડા નદીમાં પૂર આવ્યું। સુત્રાપાડાની પ્રાચીન તીર્થ સરસ્વતી નદીમાં પૂર। સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે। માધવરાય ભગવાન જળમગ્ન બન્યા। નદીમાં નવા નીર આવતા વધામણા પણ કરવામાં આવ્યા હતા। માધવરાય મંદિરના દ્રશ્યો છે જે પાણીમાં ગરકાવ થયું હતું। ગીર સોમનાથના દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં સુત્રાપાડા નદીમાં પૂર આવ્યું। પ્રાચીન તીર્થ સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું છે। સુપ્રસિદ્ધ માધવરાય મંદિરે પાણીમાં ગરકાવ થયું છે। વરસાદી માહોલ છવાયેલો છે। અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક મંદિરો પાણીમાં ગરકાવ થયા છે। નવા નીરની આવક નદીઓમાં થઈ રહી છે, તો અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। અનરાધાર વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે। રેડ એલર્ટ પણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે। ત્યારે ગીર સોમનાથના દ્રશ્યો કે જ્યાં માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે। વધુ એક વરસાદને લઈ અપડેટ સામે આવી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ। ગીર જંગલમાં મુશળધાર વરસ્યા મેઘરાજા। ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણીની આવક પણ થઈ છે। હિરણ 1 કમલેશ્વર ડેમમાં 9.5 ફૂટ નવા નીરની આવક થઈ છે। હિરણ 2 ઉમરેઠી ડેમમાં પણ 10 ફૂટ નવા નીર આવ્યા। શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક થઈ છે। તો વરસાદી પાણીના કારણે નદીઓમાં અને ડેમોમાં નવા નીરની આવક પણ નોંધાઈ રહી છે। વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે। ભાવનગરના મહુવાના બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ। વરસાદના કારણે વાઘનગર પાસે આવેલી બુટિયો નદીમાં ઘોડાપૂર આવ્યું। ઘોડાપૂરના કારણે 12 ગામને એલર્ટ પણ કરવામાં આવ્યા છે, તો સાથે જોડતો રસ્તો પણ બંધ થયો છે। નઈપ, કડસાર, કોટડા સહિતના ગામોને જોડતો રસ્તો બંધ કરાયો છે। તો નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીઓ બે કાંઠે વહી રહી છે, જેના કારણે અનેક માર્ગોને પણ અસર થઈ રહી છે। સંવાદદાતા અનિલ આપણી સાથે જોડાયેલા છે। અનિલ, ભાવનગરમાં કેવો વરસાદી માહોલ? અનેક નદીઓમાં નવા નીરની આવક પણ થઈ રહી છે, અનેક ગામોને પણ એલર્ટ કરાયા છે।
ધ્રુવિશા ખાસ કરીને કહી શકાય કે છેલ્લા 24 કલાકની અંદર મહુવા તાલુકાની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેમાં ગઈકાલ રાતના 12 થી તે સવારના 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો। આ વરસાદને લઈને કહી શકાય કે આમ તો બધી નદીઓમાં પાણી આવી ગયા છે, નવા નીર આવ્યા છે, માલણ નદી હોય કે બગડ નદી હોય કે બધી નદીમાં નવા નીર આવ્યા છે, પરંતુ મહુવા તાલુકાના વાઘનગર ગામ નજીક જે બુટીઓ નદી છે, બુટીઓ નદી 2 ઘાટે વહેતી થઈ છે। 2 ઘાટે વહેતી થવાના કારણે રસ્તો જે છે તે બંધ કરાયો છે ને આ રસ્તો લગભગ 12 ગામોને જોડતો રસ્તો છે, જેમાં કળસારથી લઈને કોટડા સુધીના તમામ ગામોનો સમાવેશ કરવામાં આવે છે। એટલે આ રસ્તો હવે ક્યારે ખુલ્લો થશે તે પણ જોવાનું રહ્યું। બીજી તરફ જોવા જઈએ તો દાઠા ગામ નજીક પણ આ બગડ નદીના જ કારણે એક પુલ જે છે તેના પાયા ખસી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। રૂષા, અનિલ, માહિતી બદલ આભાર આપનો। વધુ એક વરસાદની અપડેટ સામે આવી રહી છે। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે। સિઝનના પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થયો। સુરત અને તાપીના ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા તો વરસાદી પાણીના કારણે તાપી નદીનું જળસ્તર પણ વધ્યું છે। રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો। કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે। કોઝવે તેની ભયજનક સપાટીથી 0.63 મીટર પર ઉપર આવ્યું છે। હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત 4 દિવસથી વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે અને પ્રથમ વરસાદમાં જ સુરતનો રાંદેર અને સિંગણપુરને જોડતો વિયરકમ કોઝવે છે તે સંપૂર્ણપણે ઓવરફ્લો થતાં જે કોઝવેનો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના રાંદેર સ્થિત વિયરકમ કોઝવેના કે જ્યાં આ પ્રકારનો જે માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે સુરત નો રાંદેરથી સિંગણપુર સુધીનો જે કોઝવેનો માર્ગ છે તે હાલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આજની વાત કરવામાં આવે તો વિયરકમ કોઝવેની જે હાલની સપાટી 6.63 મીટર ઉપર પહોંચી છે। સામાન્ય રીતે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, એટલે 63 મીટરથી ઉપર છે તે કોઝવે જે છે તે હાલ વહી રહ્યો છે અને કોઝવેનો સંપૂર્ણ માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જોઈ શકાય છે કે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે કોઝવેના માર્ગથી જે સૂર્યપુત્ર તાપી નદીમાં હાલ વહેતો જોવા મળી રહ્યો છે। સૂર્યપુત્ર તાપી નદીમાં નવા નીરની જે આવક છે તે હાલ જોવા મળી રહી છે। મહત્વનું છે કે સુરત જિલ્લામાં પણ હાલ મેઘમહેર છે તે જોવા મળી રહી છે। તદુપરાંત જે કોઝવેના કેચમેન્ટ એરિયામાં પણ સતત છે તે વરસાદ હાલ અવિરતપણે વરસી રહ્યો છે અને તેને લઈને સુરત શહેરમાં એક વરસાદી માહોલ બરોબરનો જામવાના કારણે જે સૂર્યપુત્ર તાપી નદીના કિનારે એક નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં મોડી રાતથી જ મેઘાનું જે જોર છે તે વધ્યું છે અને ખાસ કરીને ભારે પવનની સાથે સાથે જે વરસાદ છે તે પડી રહ્યો છે। હાલ વરસાદે મહદઅંશે વિરામ લીધો છે, પરંતુ ઝરમર વરસાદ હજી પણ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। પરંતુ સુરતનો રાંદેર સ્થિત વિયરકમ કોઝવે પ્રથમ વરસાદની અંદર જ હાલ ઓવરફ્લો થયો છે અને હાલ આ કોઝવે માર્ગ વાહન વ્યવહાર માટે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પલસાણાનું બલેશ્વર બેટમાં ફેરવાયું છે। બલેશ્વર ગામમાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। 32 ગંગા ખાડીમાં પાણીમાં ભારે આવક। ટાંકી ફળિયાના ઘરોમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી પણ એટલી જ પડી છે। ભારે વરસાદથી સુરતમાં પાણી પણ ઠેર ઠેર ભરાયેલા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સુરતનો એરિયલ વ્યૂ કે જેમાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। વરસાદી માહોલ, અંધાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને હાલાકી પણ એટલી જ થઈ રહી છે તો જનજીવન પણ એટલી જ પ્રભાવિત થયું છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। દ્રશ્યો છે જે જોઈ શકો છો, પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ છે। ભારે વરસાદને કારણે જે બલેશ્વર ગામ છે તે
બેટમાં ફેરવાયું છે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અવિરતપણે વરસેલા વરસાદને કારણે જે બલેશ્વર ગામની ખાડી છે, ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે। ખાડીમાં પાણીની ભારે આવક થતાં જે આજુબાજુના જે તમામ વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। સામે પાર આવેલું જે ટાંકી ફળિયું છે એ ટાંકી ફળિયાના પણ અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે। જે સામે પારનું જે ટાંકી ફળિયું છે તે બલેશ્વર ગામથી સંપર્ક વિહોણું થયું છે। સાથે જ આ રસ્તો જોઈ શકો છો, ટુંડી બગરુમા તરફ જવાનો માર્ગ ઉપર પણ કેરસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા જે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ જે છે થતું હોય છે, ત્યારે બગુમરા જે જતો રસ્તો છે તે પણ બંધ થયો છે। રસ્તાઓ બંધ થતાં જે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, પલસાણા તાલુકાનું આ બલેશ્વર ગામ છે। ચોતરફ માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે અહીં જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો, લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આપણી સાથે અહીંયા સ્થાનિક છે, સ્થાનિક સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કઈ રીતનું પાણી ભરાયું છે? ધોધમાર વરસાદ પડ્યો હતો, કેવી પરિસ્થિતિ, કેવી મુશ્કેલી? બહુ મુશ્કેલી આવી ગઈ હતી અને આવર જવાનું બી બંધ થઈ ગયું। પહેલા લોકોને સ્કૂલ મદ્રેસા જવાનું અટકી ગયું। તંત્ર આવેલું ખરું જોવા માટે? તંત્ર જોવા માટે આવેલો ને, સવારે આવેલો। કેટલા સમયથી પાણી ભરાયા છે? આજે 3 દિવસ થઈ ગયા। લોકોના ઘરોમાં ભરાયા છે પાણી? બે ચાર ઘરના અંદર પાણી ભરાઈ ગયા છે। ત્યાં ખાડી ફર્યા બાજુ ત્યાં ચેક કરવા જવું પડે। કેટલી મુશ્કેલી થાય છે, કેટલી તકલીફ થાય છે તમને? તકલીફ તો ઘણી થાય છે। જી બિલકુલ, વરસાદી પાણી ભરાતા લોકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, જે બલેશ્વર ગામ છે તે બલેશ્વર ગામ આખું બેટમાં ફેરવાયું છે। ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે જે આ માર્ગ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। વરસાદને લઈ અપડેટ સામે આવી રહી છે। જૂનાગઢનો ગેડ પંથક પાણીમાં ગરકાવ થયો। ગેડના મોડિયાસા ગામમાં પાણી ભરાયા। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી નથી ઓસર્યા। વરસાદ બાદ દર વર્ષે આની આ જ સ્થિતિ અહીં જોવા મળે છે। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એમાં પણ ગેડના મોડિયાસા ગામ પાણીમાં ગરકાવ થયું છે। દર વર્ષે આની આ જ સ્થિતિ અહીં જોવા મળી રહી છે। તો તંત્રની કામગીરી પર પણ એટલા જ સવાલો થઈ રહ્યા છે। મોડિયાસાના દ્રશ્યો છે કે જ્યાં આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દરેક જગ્યાએ પાણી ભરાયેલા છે। લોકોના ઘર વકરીને પણ એટલું જ નુકસાન થયું છે। લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ કરવામાં આવ્યા એ અહીં સ્પષ્ટપણે પોકળ સાબિત થયા છે। કામગીરી માત્ર કાગળ પર હોય તે દેખાઈ રહ્યું છે। તો મોડિયાસા ગામના દ્રશ્યો છે। જૂનાગઢમાં એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદે વિરામ લીધો છતાં પણ આની આ જ સ્થિતિ જોવા મળે છે। આ પહેલી વાર નથી, દર વર્ષે આ ગામમાં આ જ સ્થિતિ જોવા મળે છે। મોડિયાસા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ગામ પાણીમાં ગરકાવ થયું। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધર્મેશ ખાચર જોડાયેલા છે। ધર્મેશ, ગેડનું મોડિયાસા ગામ સંપર્ક વિહોણું પણ બન્યું, સાથે પાણીમાં ગરકાવ। જી ચોક્કસથી માહિતી આપી દઉં કે જૂનાગઢ જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે તે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે જે સમગ્ર પાણી છે તે ઘેડ પંથકમાં ફરી વળતું હોય છે। દર વર્ષે અહીં આ સ્થિતિ સર્જાતી હોય છે। ત્યારે ઘેડ પંથકના મુળિયાસા ગામમાં પાણી ફરી વળ્યા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા નથી। દર વર્ષે ભારે વરસાદ પાછળ સર્જાય છે આ પ્રકારની પરિસ્થિતિ। હાલ જે મુળિયાસા ગામ છે ત્યાં પાણી છવાઈ ગયું છે। જી ધર્મેશ, માહિતી બદલ આભાર આપનો। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। ભારે વરસાદને પગલે સારી ડેમમાં નવા નીર આવ્યા। કલ્યાણપુરના સારી ડેમમાં નવા નીરનો સંગ્રહ ન થયો। ડેમમાં નિર્માણની કામગીરી થઈ રહી હોવાથી પાણી વહી ગયું। આ વર્ષે પાણીનો સંગ્રહ નહીં થઈ શકે। 10 ગામના ખેડૂતોને તેની સીધી અસર પણ પડશે। ઉપરવાસમાં ભારે વરસાદથી સતત પાણીની આવક થઈ રહી છે। અને આ મુદ્દે આપણી સાથે ધર્મેશ જોડાયેલા છે। ધર્મેશ, દ્વારકામાં કેવો વરસાદી માહોલ અને સાથે જ સારી ડેમમાં નવા નીરનો સંગ્રહ પણ આ વખતે નથી થયો, કેટલા ખેડૂતોને અસર આવી?
ધ્રુવિશા, વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે 110 ગામો માટે જીવાદોરી સમાન ગણાતો સાની ડેમ છે તેનું નિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષ ચાલુ હોય ત્યારે પાયાની કામગીરી પૂર્ણ થઈ છે. સતત વરસાદી આવકના કારણે ડેમ ઉપરથી પાણી જઈ રહ્યું છે. ડેમ પૂર્ણ હોય જેના લીધે આ વર્ષે પણ ડેમ નહીં ભરાવાના કારણે 11 ગામના ખેડૂતોને આની સીધી અસર પહોંચે. સાની ડેમ ભરાયેલો હોવાથી 11 ગામના ખેડૂતોને સિંચાઈનો પાણી મળી રહે છે. જ્યારે 110 ગામો માટે આ ડેમ છે તે જીવાદોરી સમાન હોય ત્યારે હાલ તો ભારે વરસાદના પગલે સાની ડેમમાંથી જે પાણી છે તે વહી રહ્યું છે અને ધસમસતા પાણીના પૂર વહેતા જોવા મળી રહ્યા છે. ધ્રુવિશા, જી, માહિતી બદલ આભાર આપનો. વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે. જૂનાગઢમાં ભારે વરસાદથી ઓઝર ડેમ ઓવરફ્લો. ઓઝરના પાણી ગેડના ગામડાઓમાં ઘૂસવાની શરૂઆત થઈ છે. કડચ માધવપુર ઘેડમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. પાણી હાલ કડચ બગસરા રોડ પરથી પસાર થઈ રહ્યું છે. ગેડના ગામડાઓમાં ખેતરમાં ફેરવાયા છે. પાણીનું જળસ્તર વધતા અનેક રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કિશન જોડાયેલા છે. કિશન, કચ્છમાં કેવો વરસાદ, કડછમાં કેવો વરસાદી માહોલ અને સાથે કેટલું રસ્તાઓ અને માર્ગ વ્યવહારને અસર થઈ છે? જી, વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જે રીતે વરસાદ પડ્યો હતો, વરસાદના કારણે જે ઓઝર ડેમ છે તેનું ઓવરફ્લો થવાના કારણે આ પાણી છોડવામાં આવ્યું હતું અને આ પાણી જે કુતિયાણા અને માધુપુર ગેડ પંથકના ગામડાઓ છે ત્યાં ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. બગસરા કડછવાળો જે રસ્તો છે ત્યાં પાણી નીકળી રહ્યા છે અને હવે સાંજ સુધીમાં પાણી તેને પણ ઓવરકટ થઈ જશે અને પાણી સંપૂર્ણ રીતે રસ્તાને ઢાંકી દેશે કારણ કે સતત પાણીનું સ્તર છે તે વધી રહ્યું છે. તો બીજી તરફ આપણે જે ગરેજ ચિકાસાવાળો રસ્તો છે ત્યાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળી રહ્યા છે. તેને લઈને વાહન વ્યવહારને અસર પહોંચી છે. પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ પણ ઘેર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના પગલે ત્યાં ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. જી, માહિતી બદલ આભાર આપનો. વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે. મોરબી હળવદ તાલુકાના મયુરગર પુલ પાણીમાં ગરકાવ. બ્રાવળી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો. ચાળદરા, રાયસંગપુર સહિતના ગામો, હળવદ શહેર રસ્તાઓ બંધ થવાના કારણે લોકો પણ અહીં અટવાયા છે. તો પુલ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે લોકો અહીં અટવાયેલા પણ નજરે પડી રહ્યા છે. અનેક માર્ગો બંધ કરવાની ફરજ પણ પડી છે જેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે. વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે તો અનેક પુલ પાણીમાં ગરકાવ પણ થયા છે. બ્રાહ્મણી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે લોકો હેરાન પરેશાન. રસ્તાઓ પર બંધ કરવાની ફરજ પડી છે. પુલ પાણીમાં ગરકાવ થયો છે. ચાળદરા, રાયસંગપુર સહિતના ગામોના લોકો આનાથી અસરગ્રસ્ત પણ એટલા જ છે. તો મોરબી હળવદ તાલુકાના મયુરગર પુલ પાણીમાં ગરકાવ થયો છે. બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો જેના કારણે અનેક લોકો હાલાકી પણ ભોગવી રહ્યા છે. એક વરસાદને લઈ અપડેટ સામે આવી રહી છે. મોરબીમાં ભારે વરસાદથી મચ્છુ ડેમની આવકમાં વધારો થયો. મચ્છુ ડેમનો એક દરવાજો વધુ 1 ફૂટ ખોલવામાં આવ્યો. 555 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. મોરબી અને માળિયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. તો મચ્છુ ડેમ પણ ઓવરફ્લો થતો જણાઈ રહ્યો છે. પાણીની આવક નોંધાઈ રહી છે.